સુરત ખાતે એસીબી પોલીસે પીએસઆઈને ₹1 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો। આ કામના ફરિયાદી વિરુદ્ધ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં અરજી થઈ હતી, જે અરજીના ભાગરૂપે ફરિયાદી વિરુદ્ધ કેસ ન કરવા માટે આરોપી પીએસઆઈએ ₹3 લાખની માંગણી કરી હતી, જે મામલે ફરિયાદી અને આરોપી વચ્ચે રકઝકના અંતે ₹1 લાખ આપવાનું નક્કી થયું હતું, તેમજ આરોપી પીએસઆઈને ડિટેઇન કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગતરોજ બનાસકાંઠા એસીબીમાં ફરિયાદ મળેલી કે અઠવા પોલીસ સ્ટેશનની અંદર એસીબીના અમારા ફરિયાદીને વિરુદ્ધમાં એક અરજી હોય, જે અરજીના કામે લલિત પુરોહિત નામના પીએસઆઈ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ ₹3 લાખની માગણી કરેલી અને રકઝકના અંતે ₹1 લાખમાં નક્કી થયેલું, જે ₹1 લાખ લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।